गुजरात के नर्मदा के डेडियापाड़ा में आम आदमी पार्टी के विधायक चेतर वसावा के खिलाफ एक और मामला दर्ज किया गया है। कुछ दिनों पहले अंकलेश्वर जीआईडीसी की डिटॉक्स कंपनी में हुए ब्लास्ट में 4 कामदारों की मौत हुई थी। ब्लास्ट की घटना के बाद चेतर वसावा अपने समर्थकों के साथ कंपनी पर पहुंचे थे। इस मामले अंकलेश्वर जीआईडीसी पुलिस थाने में आम आदमी पार्टी के विधायक चेतर वसावा के खिलाफ पुलिस शिकायत दर्ज कराई गई है। ब्लास्ट के बाद पुलिस की ड्यूटी में रुकावट डालकर अन्य लोगों की जान खतरे में डालने की शिकायत खुद पुलिस सब इंस्पेक्टर एवी शियालिया ने की है, जिस पर चेतर वसावा ने अपनी प्रतिक्रिया दी है। અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત તારીખ 3/12/2024 ના રોજ બપોરના 12:40 બ્લાસ્ટ થાય છે। ત્યારે ત્યાં કામ કરનાર કામદારના પરિવારનો સાંજે 4 વાગે મારા પર ફોન આવે છે। ત્યારે અમે કંપની પર 4:30 વાગ્યાના અરસામાં પહોંચીએ છીએ। ત્યારે ત્યાંના મેનેજમેન્ટ, ત્યાંના ઉપસ્થિત પ્રાંત અધિકારી, સેફટી અધિકારી અને પોલીસ વિભાગના અધિકારીઓને અમે જણાવીએ છીએ કે કોનું મૃત્યુ થયું છે, કોને ઈજા થઈ છે એની જાણકારી એમના પરિવારોને આપવામાં આવે। ત્યારબાદ 4 લોકોના મૃત્યુ થયા હોવાના નામ સહિતની જાણકારી ત્યાંના યુનિટ મેનેજર અમને આપે છે। એ પરિવારોને અમે બોલાવીએ છીએ। એમની દયનીય હાલત જોઈને કંપનીને અમે માનવતાની રાહે એ પરિવારોને વળતર આપે એવી માંગ કરીએ છીએ। વળતરની જાહેરાત થયા બાદ જ એ ડેડ બોડી અમે સ્વીકારીશું એવી અમે માંગ કરીએ છીએ। ત્યારે કંપની પણ એમના મેનેજમેન્ટ ઓથોરાઇઝ સાથે વાત કરીને એમને વળતરની જાહેરાત કરે છે। બાદમાં પીએમ કરાવીએ છીએ અને એને એ બોડીઓને અમે અગ્નિ સંસ્કાર માટે મોકલી આપીએ છીએ। ત્યારે અમે પોલીસ ભરૂચના એસપી શ્રીને પણ કહેવા માંગીએ છીએ, અમે 35 જેટલા વિડીયો જાહેર કર્યા છે જેનાથી એમની ઊંઘ હરામ થઈ ગઈ છે। એના કારણે જ અમારો અવાજ દબાવવા માટે એ આ ખોટી ફરિયાદો કરે છે। ત્યારે એમની આવી ખોટી ફરિયાદોથી અમે ડરવાના નથી। ભરૂચ પોલીસ વિભાગ અને એસપી માં પાણી હોય તો અમે 35 વિડીયો તમને આપેલા છે, જાહેર કર્યા છે। એ કયા અધિકારીઓ કોના માટે દારૂના ઠેકાઓ પર ઉઘરાણું કરે છે એના પર તપાસ કરે અને એમની સામે કાયદેસરની કાર્યવાही કરે। गौरतलब है कि हाल ही में राजपारडी पुलिस थाने में बिना अनुमति के पदयात्रा निकाले जाने मामले भी एक पुलिस शिकायत दर्ज कराई गई थी।